ગોપીઓને કીધું તું ભગવાન હું તમારી આરે રાસ રમીશ, ક્યારે રમીશ એ નક્કી નહીં, પણ હવે એ દિવસ આવી ગયો. કયો દિવસ? ભગવાન પિતા રાત્રી સરદોત્ફુલ્લ મલ્લિકા વિક્ષરંતુમ મનશ્ચકરે યોગ માયામુપાશ્રિતઃ. યોગ માયામુપાશ્રિતઃ. આજે એ દિવસ આવી ગયો અને આ દિવસનું નામ છે શરદ પૂનમ. આમાં લખેલું છે ભગવાન અપિતા રાત્રી. ભગવાન એટલે ઠાકુરજી, અપી એટલે પણ, ભગવાન પણ આવ્યા. તો ભગવાન પણ આવ્યા રાસમાં, તો ભગવાનની પહેલા કોણ આવ્યું? ભગવાન રાસમાં આવ્યા તો ભગવાનની પહેલા કોણ આવ્યું? નહીં, આમાં લખ્યું ભગવાન અપી. અપી એટલે સંસ્કૃતમાં આપી એટલે પણ. તો ભગવાન પણ રાસમાં આવ્યા તો ભગવાનની પહેલા રાધાજી આવ્યા. રાધાજી આવ્યા અને રાધાજીએ કનૈયાને બોલાવ્યો, હાલ હવે ક્યારે આ લોકોની ઈચ્છા પૂરી કરે, હમણાં મથુરા વયો જાય છે. એટલે રાધાજી પહેલા આવ્યા. આકાશમાં શરદ નો ચાંદો, એનું અજવાળું એટલું બધું. દર મહિને પૂનમ આવે, પણ શરદ ઋતુમાં જે પૂનમ આવે ને એ પૂનમનો ચાંદો બહુ વધારે પડતો પ્રભાવશાળી હોય. આપણા વડીલો બેઠા પૂછજો, શરદ ઋતુનો ચાંદો હોય ને એમાં ત્યારે આપણે શું કરીએ? પૌવા દૂધ નાખીએ, મિશ્રી નાખીને ટેરેસમાં મૂકી દઈએ અને પછી સવાર પડે ને આપણા બાળકોને પ્રસાદ આપીએ. શું કામે? વાસ્તવમાં એમાં ચંદ્રમાનું તેજ પધારે અને આપણે બધા એ પ્રસાદ આપણે ગ્રહણ કરીએ. આપણે હોતે ચાંદા જેવા સ્માર્ટ રહીએ. હા હા, એટલા માટે. અને આ અનાદિકાળથી, અરે ભાગવતમાં લખેલું, યશોદા હોતે ઠાકુરજીને ઈ પૌવા અને દૂધ પૂનમના ખવડાવતા. ભાગવતમાં લખેલું છે. અને આજે ઈ શરદ ઋતુ આવી, ઈ મહિનો આવ્યો, આકાશમાં ચંદ્ર છે અને ઈ ચંદ્રમાને જોઈ રાધાજીએ ઠાકુરજીને બોલાવ્યા. હવે બીજું સાંભળો, આજે રાસ ચાલ્યો ઈ એક રાત નથી ચાલ્યો. કેટલા મહિના સુધી રાસ ચાલ્યો? તો કે 6 મહિના સુધી. એક રાત્રિનો રાસ તો પૂરો થઈ જાય ને. આ રાસ પંચાધ્યાયને જે રાસની કથા છે, વાસ્તવમાં ભગવાન કેટલા મહિના રાસ રહીમાં? તો કે 6 મહિના સુધી. અને 6 મહિના સુધી રાસ રહીમાં એમ નહીં, બધાને જીવ માત્રને આનંદ આપ્યો છે. 6 મહિના સુધી રાત રહી તો પછી ઓલો ચાંદાનું શું થયું? સવાર પડે ચાંદો તો વયો જાય ને, સૂર્ય પાછો આવી જાય. તો ઈ ચંદ્રમાં કયો હતો આકાશમાં? તો કે ભાગવતમાં લખેલું, ઠાકોરજીએ પોતાના મનમાંથી એક ચંદ્રમા ઉત્પન્ન કર્યો. વિક્ષયંતુ મનશ્ચક્રે. પોતાના મનમાંથી એક ચક્ર ઉત્પન્ન કર્યું અને ઠાકોરજીનું મન છે એ જ ચંદ્રમા છે. એટલા માટે પુરુષોક્તમાં લખેલું છે, ચંદ્રમા મનસો જાત ચક્ષુ સૂર્જો અજાયત શ્રોત્રાદ્વાયુશ્ચ પ્રાણશ્ચ મુખાદગ્નિરજાયત. ભગવાનના મનમાંથી જે ઉત્પન્ન થયું એનું ઈ ચંદ્રમા છે અને ઈ ચંદ્રમા આકાશમાં આવ્યો અને એનું તેજ છે પૃથ્વી પર ચારે બાજુ ફેલાઈ ગયું અને એના અંજવાળે ભગવાને રાસ રમવાનું નક્કી કર્યું. હવે રાસ રમવાનું નક્કી કર્યું એટલે કથા સાંભળજો બાપા, આ મારી દક્ષિણા તમારી પાસે માગું છું.